તમને બધાને મારા રામ રામ સ્વાગત છે પરિવાર આજે આપણા એક નવા વાચનમાં છે ને સવારના 8 વાગવા જેવું થઈ ગયું અને હું આજ વાડીએ ઊભો હો ઠંડી છે પૂરું દૂધ એવું લઈ લીધેલું છે વાડીએ ઊભો હો જવાનું છે ડેરી દૂધ ભરવા દૂધ ભરે પછી લોંગડીએ એક ટ્રેક્ટરનું ભાડું છે ભાડું કરવા જવાનું છે પછી પાણીપુરી વેચવાની છે તો આખો દિવસ આજ આપણે જરીક પણ વધારે પડતું કામ લેવાનું છે તો હાલો તી મળીએ પછી આજમાં હે ને ટાઈટ છે ને તરફ ફાડી નથી ઉજ્જૈનમાં બહુ વહેલા હેર છે ને આવું ઓછો મોડું ઊભું થવાનું પણ પીડી પાડી દેવું છે દાંત છે દાંત તો આવી એટલી ટાઈટ છે સારું આમ એટલી બધી ટાઈટ ખાઈ છે અંદર વાડી થયા કાકા જ નહીં આવેલા ડેરી વાળા ઘડી કહો બે હાલો હાલો ત્યાં બેસી ઘડી કહો બીજું કથા હે નહીં દૂધ પતી તો તમને ફોનમાં દેખાડ્યું તરત ભૂગા તરત જોઈએ એમ છે ક્યાં દેખાડવાનો ટાઈમ ન મળે આપણે ભાઈ બનો અતરમાં આવી ગયેલા દૂધ પીવા કોકા કહે ને હરો એવડે દૂધ પાય છે એમ છે અત્યારમાં થોડાક બધા દૂધ ભરવાવાળા આવે પછી એક જે આપણે પાઈ દઉં હા એવા અને નિશાળિયાના છે ને આજથી નહીં કાલથી 11 થી 5નો ટાઈમ થઈ ગયેલો છે અમારે એટલે 11માં કોઈ દેખાય નહીં હવે જ્યારે ટાઈમ બદલે ત્યારે ખબર પડે હવે લગભગ ઉનાળા બદલે છે ત્યાં સુધી નહીં બદલે હાલો તે કાંઈ 9 સાડા 9 જેવું થઈ ગયું લોંગ બીજું ભાડું કરે ને જે આવતો હતી ને તો છે ને ટાયરમાં છે હવા છે ને હા હોય ગઈ ને ટાયર નોખું પડી ગયું છે કટણા મોરે જ હોય આપણે તો શું કે લેવાનું જો ભાઈ મારી પાસે જે કઈ નહીં આમને થાય નહીં ને આ વાલગોળીઓ છે ને આ છે ને આ અહીંથી નીકળી જતો હોય અહીંથી નીકળીને અહીંયા ઠેઠ ભાઈ એવો ટ્રેક્ટર ખાલી જરી ગમતું જકારેલું હોય હવા બીજી હોય સાઈડમાં લેવાનું તો નીકળી જાવ હવે એક ભાઈબંધને ફોન તો કર્યો જેક દેવા આગળ આવે છે જોઈ બપોર થઈ જવાના આયા ને અને હે ને પેલા લાયરી છોડવી તો હે પછી ટ્રેક્ટર અલગ પાડીને પછી જેક બેક મારીને તો થાય આમ તો થાય નહીં આ નળી કાઢી નાખીએ ને હવે છે ને આ લાયરી છોડવીને જ છોડવીને દેખાડું મારે છે ને અત્યારે બીજા બધા લાટ બધા કામ છે આ માથા કોઈ હલવાનો હોય આ બપોર થઈ જાય અને લઈ તો ઘરે જવું તો આવશે કીધું હોય તો સારું વાંધો નહીં હાલો ને હું અત્યારે હલવાનો ને ત્યાં અડખે પડખે છે ને 2-3 કિલોમીટર સુધી 4 કિલોમીટર એક ગામડું નહીં પછી એવું છે હવે રેક બેક લઈને આવે ને પછી આ થાય પછી ઘરે પહોંચી આખું ખોલવું તો કેમ ખોલશું અને પાનાય નહીં મારી પાસે આવ્યા ટ્રેક્ટર બીજાનું છે ટ્રેક્ટર મારું નહીં મારું ટ્રેક્ટર હોય ને તો આવી તકલીફ ન હોય 8 વાળું ટ્રેક્ટર છે એ આમ છે સવારનું જમવા કરવાનું બધું બાકી છે હું ખાલી એનું કામ કરવાનું તેને આવ્યો અત્યારે એની જરૂર હતી થાય કામ કરવા દઈને ત્યાં કાંડ થઈ જાય ટ્રેક્ટર તો ખાલી જ છે જો હા ખાલી લઈને આવતો હોય ને એનાથી ઉપર લીધું જે થાય એવું ફોન તો કર્યો છે આવે આગળ જે એક મેં છે ને પાણો લઈ આવ્યો કાંઈક તો કરવું તો છે ને 10 વાગ્યા ઓલા 2 કરણિયાને ફોન કર્યો કરણિયા આવી રીતે ચલું છે બેસી ગયો આખું ટાયર છે ને અને એટલે જેક મેં કહીને પેલા ટાયર ઊંચું કરીને ટાયર સરખું કરવું તો પછી બીજું બધું થાય આવે તો છે એવડે જીવ આવે હાસું હા તઈને બીજે વાત હવા બૂટ લગી ગયા તો ન કહેવાય ને ટાયર નીકળી ગયેલું ને જાય
આ બે ને છે ને તો માથે બેઠેલા છે ને ટાયર છે ને આવી રીતે ઊંટ મેકલા છે ને ઊંટ આ ટાયર ઊંચો કરેલો આ ટાયર ઊંચો કરેલો આ ટીટી ના કામ હે બધા હલવાના કા છે ખોલ નાખો હા બંબુ રીંગો ઇંગો છે ને કોઈલ નાખેલું છે ભાઈ રિપેર કરે છે રિપેર થઈ જાય એટલે આગળ પાછું લારી લીધ ભાઈ છે ને ભાઈ લગભગ કેટલા 1 વાગ્યા જેવું થઈ ગયું હા મારે આયા જતાણું હું સેવામાં આવીને અડિયું કરું અને ના પંચર થાય પંચર પછી જોઈએ ટૂપ કપાઈ ગયેલી છે કે ટાયરમાં કંઈ નુકસાની નહીં આવી લગભગ ટૂપ કપાઈ ગયેલી છે એવું લાગે ત્યાંથી લઈને આવ્યા ને એટલે કાંઈ નહીં ભીખાને ત્યારે હવારું ના થઈ વિચારો 1 વાગી જાવ આ 3 ગ્લાસ રવા પીજો કે 1 કળશો હું પીજો 3 કળશા એ પીજો બોલ મેં વધારે કર્યું ને પીજો આ ગ્લાસ પીધો એ હાસુ બોલ મશીન રવા દે એટલું બધું તકલીફમાં ઓલું કર્યું ને તો પંચર છે ને ખાલી 1 જ નીકળ્યું 1 પંચર છે ખાલી 1 પંચર આડું છે ને એટલા બધા જતા એમ છે હું છે ને પાછો પંચર હતું પંચર કરાવીને હવે પાછો લોંગડીની ને રાણીવાડાની વચ્ચે જે લારી પડી ને લારી લઈને હવે પછી ડાયરેક્ટ લઈ જવાનું છે ઘરે ખાવાનું છે કંટાળી રેડી કરી નાખેલું છે સારું હાલો આમ દો હું લારી લઈને પછી ડાયરેક્ટ ઘરે જઈને પછી તમને દેખાડી છે ને સવારમાં કેટલા 8 વાગે નીકળેલો હતો અત્યારે છે ને 3 વાગી જાય આમ હાથ ને બાથ ને જો આમ બધું રેડી છે લારી જોડી હવે શાંતિથી અહીં તો અમારે કેટલું 10 કિલોમીટર એટલું કાપવાનું છે આ રોટામાં તો આ રસ્તો ખરાબ છે બધું ભેગું ચાલુ છે મારી કઠણાઈ છે ને આ વસ્તુમાં આવે ખલવાનું સારું કાંઈ વાંધો નહીં જીવનમાં જેવું બધું રહેવાનું છે કામ કરવું તો બધું સારું કાંઈ વાંધો નહીં મજા આવું પછી તો આ છે ને બધી માથાકૂટ પૂરી કરીશ ભાઈ એવો ડાયરેક્ટ આપણી દુકાને દીપકભાઈ હોય ત્યારે પાણીપુરી બનાવે મારા તારા હાથ હારા નહીં એટલે મારાથી નહીં બનાવે દીપક પાણીપુરી બનાવે છે આ કરણીઓ બેઠો હા મોદી તો ક્યાં ડો ગેમ રમે એ મેં કઈ તારું તો એ ગેમ માગડી ચલો એ મોદી ઊભું ને રહેવું તો આમ તો અહીંયા મેં કી તારું કેટલો બધો એમ છે તે હા તો રેડી આવે બીજું રેડી હા તો આ ગેમ વાળા જ છે બધા દીપક હાલ પાણીપુરી બનાવે એને બનાવે હાલ આપણે શાંતિથી બેસવાનું અત્યારે છે હા થાકી ગયો અને ટ્રેક્ટર તો અહીંયા મૂકી દીધું કામ હતું એ કામ બધું પૂરું થઈ ગયું ભાડા ચેક કરવાના હતા એ થઈ ગયા હજી 1 ભાડું સવારમાં છે ને વહેલા કરવા જવાનું છે તો એ ભાડું સવારમાં 6 વાગે એવા આવું અને અત્યારે લગભગ 11:15 જેવું છું 11:15 જેવું છું ને હવે ઘરે જઈને બંધ થઈ ગયેલું અંદરથી દીપાતાને ફોન કરવો છે દીપાતાને ફોન કરીએ અંદર જઈને અને સારું હાલો મળીએ એક નવા ઉમંગ અને કાલે એક નવા વ્લોગ સાથે તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારો વિડીયો તમે બધાને પહેલાં જોઈ શકો સારું હાલો ત્યારે બધાને કાલ સુધીના રામ રામ મળ્યા